જૂનાગઢ મનપાના નેતા વિપક્ષ લલિત પરસાણાએ આરોપ લગાવ્યો, ભાજપના પદાધિકારીઓ સરકારી બસમાં ગયા હતા ગાંધીનગર। જૂનાગઢ દર્શન માટે ફાળવેલી સરકારી બસમાં ગયા હતા। 24મી માર્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને તેઓ મળ્યા હતા। પ્રજાના ટેક્સનો દુર્વ્યય થતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો। જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાની સ્પષ્ટતા, વિધાનસભા સત્રની મુલાકાતે ગયા હતા। બસ ચાર્જ ભરીને લઈ જવાનું પહેલેથી જ નક્કી હતું। શહેર ભાજપે બસનો ખર્ચ ભોગવવાની પહેલેથી જ વાત કરી હતી। આ રીતના પેટ્રોલ ડીઝલના ધોવાડા કરી અને જે મહાનગરપાલિકાના સોર્સિસ છે, જે વાહનો છે અને જે સરકારી કર્મચારીઓ છે તેમનો દુરુપયોગ કરી અને ગાંધીનગર ખાતે પોતાના માત્ર ફોટો સેશન માટે ગયેલા હતા। જૂનાગઢના કોઈ વિકાસ કાર્યો માટે કે જૂનાગઢને કોઈ મોટી ગ્રાન્ટ મળે કે જૂનાગઢના કોઈ એવા મોટા જે ઉદ્યોગ વેપાર માટેના કોઈ એવા મુદ્દાઓને બદલે માત્ર ફોટો સેશન કરવા ગયેલા હતા। કોર્પોરેશનના અંદાજપત્રમાં સૂચવેલ નિયમો મુજબ 45 રૂપિયા પર કિલોમીટરનો ચાર્જ છે। આ ચાર્જ ભરી અને અમે બસ લઈ ગયા છીએ। ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના નવગર સેવકોના પ્રશિક્ષણ માટેની આ કામગીરી છે, તો એમાં કોર્પોરેશનના ખાતે જવાનું ના ખોટી વાહિયાત અને પાયા વિહોણી વાત છે। આજના દિવસમાં જ્યારે પણ કોર્પોરેશનના અધિકારીઓ અમને એનો ચાર્જનું બિલ આપશે, અમે જીએસટી સાથે ભારતીય જનતા પાર્ટી પક્ષ જૂનાગઢ મહાનગર ખર્ચો ભોગવવાની છે।